જય ભીમ નમો બુદ્ધાય। હમણાં થોડાક સમય પહેલાં ભારતીય ઇતિહાસ પર બનેલી મૂવી છાવા, જેના ખૂબ વખાણ કરવામાં આવે, ત્યાં સુધી કે અમુક રાજ્યની રાજ્ય સરકારોએ આ મૂવીને પોતાના રાજ્યની અંદર ટેક્સ ફ્રી કરી। એની સામે ભારતીય ઇતિહાસ પર જ બનેલી મૂવી ફૂલે, મહાત્મા જ્યોતિબા ફૂલેના જીવન પર બનેલી મૂવી, આ મૂવીનો શા કારણે આટલો બધો વિરોધ કરવામાં આવે? મારો ફક્ત ને ફક્ત એક સવાલ છે, શું જ્યોતિબા ફૂલે હિન્દુ નહોતા? ભારતીય ઇતિહાસ પર બનેલી મૂવી છાવા જોઈ અને આપણે ઔરંગઝેબની કબર ખોદી નાખીએ છીએ। એ સમયે મહાત્મા જ્યોતિબાના જીવન પર બનેલી મૂવી, જેની અંદર પણ ભારતીય ઇતિહાસને ખૂબ જ સચોટ રીતે દર્શાવવામાં આવ્યો છે, આ મૂવીનો શા કારણે વિરોધ કરવામાં આવ્યો? જે વસ્તુ છાવામાં દેખાડવામાં આવી કે ઔરંગઝેબ દ્વારા કઈ રીતે ભારતના હિન્દુઓ પર અત્યાચારો થતા, એ જ વસ્તુ મહાત્મા જ્યોતિબાના જીવન પર બનેલી મૂવી ફૂલેની અંદર દેખાડવામાં આવી છે। ફરક એટલો છે કે આમાં હિન્દુ નહીં પરંતુ પછાત વર્ગો પર અહીંયા દેખાડવામાં આવે, જે કાંઈ ધર્મના નામે ધંધો કરવામાં આવતો તે તમામ બાબતોને ખૂબ જ સચોટ રીતે આ મૂવીની અંદર દેખાડવામાં આવે। ફક્ત ને ફક્ત એટલા માટે જ કે આ મૂવી પર કાતર ચલાવવા માટે, કાતર ચલાવવા માટે નહીં, કાતર ચલાવી દીધી। આ મૂવીનો એ માટે જ વિરોધ કરવામાં ક્યાંક તમારા બાપ દાદાનો ગાળો ઇતિહાસ બહાર ન આવી જાય એટલા માટે થઈ અને ફૂલે જેવી મૂવીનો તમે વિરોધ કર્યો। પહેલો જવાબ ચોક્કસથી આપશો, શું મહાત્મા જ્યોતિબા ફૂલે હિન્દુ નહોતા? જય ભીમ નમો બુદ્ધાય।